વિદ્યાર્થીઓ આગળ હવે આપણે આગળ સાતમો દાખલો જોઈએ. ભવ્ય અને શ્લોક 3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તારીખ 31/3/2019 રોજનું પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. મૂડી દેવા બાજુ ભવ્યની મૂડી 50,000, શ્લોકની મૂડી 40,000, કુલ 90,000. સામાન્ય અનામત એટલે કે નહીં વેચેલ નફો 6,000. રોકાણ વધઘટ અનામત આ પણ શું કહેવાશે? નહીં વેચેલ નફો 3,000. કારીગર નફાભાગ ફંડ દેવું કહેવાય 22,500. લેણદારો 32,000 દેવું. એમ કરીને મૂડી દેવા બાજુનો સરવાળો 1,03,500. જ્યારે મિલકત લેણા બાજુ મકાન 30,000, યંત્રો 12,500, રોકાણો 45,000, દેવાદારો 40,000 માઇનસ ગાલખાદ અનામત 2,000, ચોખ્ખા દેવાદારો 38,000 અને બેંક 28,000. કુલ સરવાળો 1,03,500. મંત્રને તારીખ 31/4/2019 નીચેની શરતોએ ભાગીદાર તરીકે દાખલ કર્યો. મંત્ર પાઘડીના ₹10,000 રોકડમાં લાવશે. અહીંયા નવો ભાગીદાર પાઘડી શું કરે છે? રોકડમાં લાવે છે. નંબર 2, ગાલખાદ અનામતની હવે જરૂર નથી. એટલે કે જૂના પાકા સરવૈયામાં તમને 2,000 ગાલખાદ અનામત જે બાદ કરી હતી એ હવે રાખવાની નથી. યંત્રોની કિંમતમાં 10% ઘટાડો કરવાનો છે. મકાનોની બજાર કિંમત 50,000 છે. ચોપડે મકાન આપણને આપ્યું હતું 30,000 અને બજાર કિંમત કીધી 20,000. એટલે કે એની અંદર આપણને 20,000નો શું થયો? વધારો થયો. આથી નફો વધે. રોકાણોની બજાર કિંમત 49,250 છે. ચોપડે રોકાણો આપ્યા હતા 45,000 અને બજારમાં કિંમત કેટલી છે? 49,250. એટલે કે એમાં પણ વધારો થયો છે. નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1 રાખવું. નંબર 7, મંત્ર મૂડી તરીકે ભવ્ય અને શ્લોકની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી લાવશે. એટલે કે નવો ભાગીદાર મૂડી તરીકે કેટલા રૂપિયા લાવશે? તો જૂના બે ભાગીદારની નવી પેઢીમાં જે પણ મૂડી બને એની 20%. અને છેલ્લો હવાલો ભવ્ય અને શ્લોક તેમની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. એટલે કે એમની જે આખરની મૂડી આવે એ કયા પ્રમાણમાં હોવી જોઈએ? નવા પ્રમાણમાં. નવું પ્રમાણ હતું 2:2. એટલે કે સરખે હિસ્સે રાખવામાં આવે છે. જરૂરી ખાતા અને નવું પાકું સરવૈયું થઈ ગયું. તો આ દાખલાની અંદર તમને સૌથી પહેલાં જૂનું પ્રમાણ પણ આપી દીધું, નવું પ્રમાણ પણ આપ્યું. એટલે જરૂરી ગણતરીમાં પહેલું જ આપણે ત્યાગનું પ્રમાણ શોધવું પડે. બીજું, નવો ભાગીદાર પાઘડીની રકમ રોકડમાં લાવે છે અને આ પાઘડીની રકમ ભાગીદારો કયા પ્રમાણમાં વહેંચે? ત્યાગના પ્રમાણમાં વહેંચે. એટલે કે અહીંયા જૂનું અને નવું પ્રમાણ હોવાથી આપણે ત્યાગનું પ્રમાણ પહેલાં શોધીશું, પછી પાઘડીની બે આમનોંધ લખી આપીશું. તો જરૂરી ગણતરીમાં એક તો ત્યાગનું પ્રમાણ શોધાય, પાઘડીની આમનોંધ લખી શકાય. અને નવો મુદ્દો બીજો એક અહીંયા એ આપ્યો છે કે નવો ભાગીદાર મૂડી તરીકે કેટલા રૂપિયા લાવશે એ અહીંયા આપણને આપ્યું નથી. આથી તમારે જરૂરી ગણતરી કરીને શોધવું પડે. તો એ 7મો અને 8મો હવાલો છોડીને બાકીના બધા જ હવાલા જે સહેલા છે એ આપણે પહેલાં કરી દઈશું અને પછી જ એ 7મો અને 8મા હવાલાને આપણે સમજીશું. હવે અહીંયા ગાલખાદ અનામતની હવે જરૂર નથી. તો ગાલખાદ અનામત એટલે કે જોગવાઈ ઘટી, નફો વધે, પુનઃમૂલ્યાંકનની જમા બાજુ લખાશે અને દેવાદારો પૂરેપૂરા નવા પાકા સરવૈયામાં લખાશે. યંત્રોની કિંમતમાં 10% ઘટાડો થયો. તો આ ઘટાડો થાય તો નફો ઘટે. આથી પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ અને યંત્રોમાંથી બાદ થશે. મકાનની બજાર કિંમત 50,000 હતી 30 અને ગણવાની 50. એટલે કે 20,000 વધારો થયો. મિલકત વધી તો નફો વધે. આથી પુનઃમૂલ્યાંકનની જમા બાજુ
અને મિલકતમાં પ્લસ. રોકાણોની બજાર કિંમત 49,250 છે અને ચોપડે આપ્યા હતા 45, એટલે કે 4,250 વધ્યા. મિલકત વધી, નફો વધ્યો, આથી પુનઃમૂલ્યાંકનની જમા બાજુ અને નવા પાકા સરવૈયામાં પ્લસ થશે. તો અહીંયા પ્રશ્ન એ આવે કે રોકાણ વધઘટ અનામતનું શું કરવાનું. તો જો રોકાણોની કિંમત ઘટી હોત તો એ ઘટાડવા રોકાણ વધઘટ અનામતમાં સરભર કરાય, પરંતુ અહીંયા તો રોકાણોની બજાર કિંમત વધુ છે, એટલે કે નફો થાય છે, નુકસાન થતું નથી. આથી આ રોકાણ વધઘટ અનામત પૂરેપૂરું ભાગીદારો શું કરશે, જૂના પ્રમાણમાં વહેંચી લેશે. એવી રીતે સામાન્ય અનામત પણ ભાગીદારો જૂના પ્રમાણમાં વહેંચી લેશે. તો જરૂરી ગણતરીમાં ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો ભવ્યનો જૂનો ભાગ 3/5, શ્લોકનો જૂનો ભાગ 2/5, કારણ કે જૂનું પ્રમાણ આપણને કેટલું આપ્યું હતું, 3/2, જ્યારે નવું પ્રમાણ આપ્યું છે 2/2/1. આથી ભવ્યનો નવો ભાગ કેટલો થશે, 2/5, શ્લોકનો પણ 2/5. તો અહીંયા છેદ બંનેમાં સરખા છે, 3માંથી 2 જાય તો 1/5. આ શું કહેવાશે, ત્યાગ. જ્યારે શ્લોકમાં 2/5માંથી 2/5 બાદ કરીએ એટલે કે 0. અહીંયા કોઈ ત્યાગ પણ નથી કરતો, કોઈ લાભ પણ મેળવતો નથી. એટલે કે નવો ભાગીદાર પાઘડીની રકમ જે પણ લાવે એ બધી જ કોને મળશે, ભવ્યને મળશે. તો ગણતરી નંબર 2, પાઘડીની આમ નોંધ. હવે રોકડમાં આવે છે તો 2 આમ નોંધ આપણે પહેલાં લખીશું. રોકડ ખાતે ઉધાર 10,000 તે પાઘડીના પ્રીમિયમ ખાતે 10,000. અને આ પાઘડીનું પ્રીમિયમ કોને મળશે, તો માત્ર ભવ્ય ત્યાગ કરે છે, આથી ભવ્યને જ મળશે. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 10,000 તે ભવ્યના મૂડી ખાતે 10,000. તો આ વાત થઈ આપણી 2 ગણતરીની. ત્યાર પછી આપણે જરૂરી ખાતા દોરી કાઢીએ. આ જરૂરી ખાતામાં શું આવશે, તો પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, રોકડ બેંક ખાતું અને નવી પેઢીનું પાકું સરવૈયું. તો પહેલું સ્ટેપ આપણું હતું જરૂરી ખાતા દોરવા, તો એ જરૂરી ખાતા આપણે દોરી દીધા. ત્યાર પછીનું સ્ટેપ હતું કે મૂડી ખાતા અને રોકડ ખાતાની બાકી આગળ લાવવાની. તો મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યામાં ભવ્યમાં 50,000 અને શ્લોકમાં 40,000. મંત્રમાં ડેશ. જ્યારે રોકડ બેંકની ઉધાર બાજુ આપણે લખીશું બાકી આગળ લાવ્યા, બેંક તરીકે આપણને આપ્યા હતા 28,000. તો પહેલું સ્ટેપ પૂરું થયું. બીજું સ્ટેપ આપણું હતું કે નહીં વહેંચેલ નફો નુકસાન ભાગીદારો જૂના પ્રમાણમાં વહેંચી લે. તો આ દાખલાની અંદર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ સામાન્ય અનામત અને રોકાણ વધઘટ અનામત આ બંને આપ્યું છે, જે ભાગીદારો શું કરશે, જૂના પ્રમાણમાં વહેંચશે. તો મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત ખાતે, હવે સામાન્ય અનામત આપણને કેટલું આપ્યું હતું, 6,000 અને જૂનું પ્રમાણ હતું 3/2. તો 6,000 ને 3/2 વહેંચીએ તો 3,600 અને 2,400. રોકાણ વધઘટ અનામત. રોકાણ અનામત કેટલું આપ્યું હતું આપણને, 3,000. એ પણ જૂના પ્રમાણમાં વહેંચીએ તો 1,800 અને 1,200. આ દાખલામાં કોઈ નુકસાન આપ્યું નથી, જૂની પાઘડી પણ આપણને આપી નથી. તો હવે હવાલા ઉપર આવી જઈએ. પહેલો જ હવાલો કીધો કે મંત્ર પાઘડીના 10,000 રોકડા લાવશે, જેની આપણે જરૂરી ગણતરીમાં આમ નોંધ લખી હતી. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા.
તો રોકડ ખાતાની ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 10,000 અને બીજી આમ નોંધ આપણે લખી હતી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે, તો મૂડી ખાતાની જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે અને પૂરેપૂરી પાઘડી કોને મળી હતી? ભવ્યને, તો ભવ્યના ખાનામાં 10,000. બીજો હવાલો હતો ગાલખાદ અનામતની હવે જરૂર નથી, એટલે કે ગાલખાદ અનામતની જોગવાઈ હવે રદ થાય, ઘટે, આથી નફો વધે. પુનઃમૂલ્યાંકનની જમા બાજુ ગાલખાદ અનામત ખાતે 2,000 અને નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે દેવાદારો લખીશું 40,000. એટલે કે પહેલા જે દેવાદાર કુલ હતા એના એ જ દેવાદાર અહીંયા દર્શાવાશે. ત્રીજો હવાલો હતો યંત્રોની કિંમતમાં 10% ઘટાડો કરવાનો છે. તો યંત્રોની કિંમત આપણી હતી 12,500. આ 12,500ના 10% 1,250. મિલકત ઘટે તો નફો પણ ઘટે, આથી પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ યંત્રો ખાતે 1,250 અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રો 12,500માંથી 1,250 બાદ કરીએ તો નવી કિંમત આપણને મળશે 11,250. ત્રીજો હવાલો આપણો હતો, ચોથો હવાલો કે મકાનની બજાર કિંમત 50,000 છે. ચોપડે તમને મકાન આપ્યું હતું 30,000 અને ગણવાનું છે 50, એટલે કે 20,000 વધારો થયો, નફો વધે, આથી પુનઃમૂલ્યાંકનની જમા બાજુ મકાન ખાતે 20,000 અને નવા પાકા સરવૈયામાં મકાન આપણે દર્શાવીશું 50,000. પાંચમો હવાલો તો રોકાણોની બજાર કિંમત 49,250 છે. રોકાણો આપ્યા હતા 45,000 અને હવે ગણવાના કેટલા? 49,250, એટલે કે 4,250 રોકાણોની કિંમત શું થઈ? વધી. મિલકત વધી તો નફો પણ વધે. પુનઃમૂલ્યાંકનની જમા બાજુ રોકાણો ખાતે 4,250 અને નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણો લખીશું 49,250. એ પછી નવું નફા નુકસાનનું પ્રમાણ, તો એ તો આપણે ગણતરીમાં ધ્યાનમાં લઈ લીધું. ત્યાર પછી સાતમો હવાલો હતો કે મંત્ર મૂડી તરીકે નવી 20% રૂપિયા મૂડી તરીકે લાવશે. હવે આની ગણતરી કરતા પહેલા અહીં સુધી જે દાખલો થયો એમાં આગળ વધવાનું રહેશે અને પછી સાતમો અને આઠમો હવાલો આપણે શોધીશું. તો અહીં સુધી દાખલો પૂર્ણ થયો એમ સમજીને સરખામણી કરવાની. તો જૂનું સરવૈયું અને નવું સરવૈયું સરખાવીએ તો પહેલું હતું મૂડી, તો મૂડી ખાતાની જમા બાજુ લખ્યું, બાકી આગળ લાવ્યા. સામાન્ય અનામત અને રોકાણ અનામત વહેંચી દીધું, જે મૂડી ખાતાની જમા બાજુ લખ્યું. કારીગર નફા ભાગ ભંડોળ આ દેવું કહેવાય, જે નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આપણે લખીશું. કારીગર નફા ભાગ ફંડ 22,500 અને લેણદારો એ પણ બાકી છે,
તો નવા પાકા સરવૈયામાં લેણદારો 32,000. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ જોઈએ તો મકાન આવી ગયું, યંત્રો આવી ગયા, રોકાણો આવી ગયા, દેવાદારો આવી ગયા, રોકડ બેંક તો એ નવા ખાતામાં આપણે આ બાકી આગળ લાવ્યા તરીકે લખ્યું હતું. હવે સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો એનો જમા બાજુનો સરવાળો આપણને વધુ મળશે. તો એ પહેલાં કરીએ. 26,250. 26,250 એમાંથી 12,500 બાદ કરીએ તો 25,000 તફાવત મળે. આને આપણે શું કહીશું? નફો મૂડી ખાતે. અને આ કયા પ્રમાણમાં વેચાય? જૂના પ્રમાણમાં, ભવ્ય અને શ્લોક. હવે આપણું જૂનું પ્રમાણ હતું 3:2, આથી 15,000 અને 10,000. આની બીજી અસર ક્યાં આપીશું? તો કે મૂડી ખાતાની જમા બાજુ લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે. કૌંસમાં નફો 15,000 10,000. આટલું જ થઈ જાય એટલે ભવ્ય અને શ્લોકનું ખાતું ટેમ્પરરી બંધ કરીને એનો તફાવત આપણે શોધવાનો રહે. આ તફાવત શોધીએ તો એની આપણે જરૂરી ગણતરી કરીશું. તો ભવ્યનો જમા બાજુનો સરવાળો 50,000 વત્તા 3600 વત્તા 1800 વત્તા 10,000 વત્તા 25,000, એટલે કે એનો સરવાળો થશે 80,400. જ્યારે શ્લોકમાં 40 ને 10 50, 50 ને 3 53,600, એટલે કે 53,600. તો હવે એની ગણતરી કરીએ. તો જરૂરી ગણતરીમાં પાછા આપણે આવી જઈશું. ગણતરી નંબર 3, મંત્રની મૂડી. આ દાખલામાં ભવ્ય અને શ્લોકની નવી મૂડીના 20% જેટલી મૂડી લાવે છે. આથી મૂડી ખાતામાં ભવ્ય અને શ્લોકના ખાના બંધ કરી તેનો તફાવત શોધવો અને તેનો સરવાળો કરવાથી ભવ્ય અને શ્લોકની નવી મૂડી મળશે. તો આપણે ભવ્યની મૂડી ખાતામાં જમા બાજુ સરવાળો કર્યો તો કેટલો આવ્યો? 80,400. શ્લોકનો સરવાળો કર્યો તો 53,600, એટલે કે કુલ આપણને મળ્યા 1,34,000 રૂપિયા. તો ભવ્ય અને શ્લોકની આખરની કુલ મૂડી કેટલી ગણાશે? 1,34,000. હવે આપણને હવાલા નંબર 7માં કીધું હતું કે મંત્ર મૂડી તરીકે આ બંનેની જે મૂડી છે એના 20% મૂડી તરીકે લાવશે. તો 1,34,000ના 20% લેખે 26,800 રૂપિયા મંત્ર મૂડી તરીકે લાવે. ફરીથી રિપીટ કરું છું. મંત્રની મૂડી શોધવાની હતી. તો સૌથી પહેલાં આપણે શું કરવાનું? તો કે ભવ્ય અને શ્લોકના ખાનાનો સરવાળો રફમાં કરી દેવાનો. તો ભવ્યના સરવાળો કેટલો આવ્યો? 80,400. જ્યારે શ્લોકનો સરવાળો આવ્યો 53,600. આ બંનેનો સરવાળો કરીએ તો આપણને કેટલા મળે? 1,34,000. આ 1,34,000ના 20% ગણ્યા તો 26,800 રૂપિયા આપણને મળ્યા. તો આની આમનોંધ શું બોલાશે? રોકડ ખાતે ઉધાર તે મંત્રના મૂડી ખાતે જમા. તો રોકડ ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું મંત્રના મૂડી ખાતે 26,800. અને બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ રોકડ ખાતે 26,800. ઓકે. એ પછી 8મો હવાલો આપણને કીધો હતો કે ભવ્ય અને શ્લોક તેમની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે.
તો જરૂરી ગણતરીમાં નંબર 4 ભવ્ય અને શ્લોકની મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં. તો કુલ મૂડી આપણે ગણતરી નંબર 3માં જોઈ હતી કે જૂના બે ભાગીદારની મૂડી કેટલી હતી? 1,34,000. નવું પ્રમાણ હતું 2:2:1, એટલે કે ભવ્યનું 2 અને શ્લોકનું પણ 2, એટલે કે સરખે હિસ્સે. તો 1,34,000ને સરખે હિસ્સે વેચીએ તો ભવ્યના 67,000 અને શ્લોકના 67,000 આ મૂડી આપણને મળી ગઈ. આ કઈ મૂડી કહેવાય? તો કે ભાગીદારની આખરની મૂડી કહેવાય. આથી આને મૂડી ખાતાની જમા બાજુ આપણે લખીશું, ઉધાર બાજુ આપણે લખીશું બાકી આગળ લઈ ગયા. $67,000. ઓકે, આટલું કરીને હવે મૂડી ખાતા બંધ કરીએ તો મૂડી ખાતાનો જે બાજુનો સરવાળો વધુ હોય એ આપણે પહેલાં કરવાનો. તો ભવ્યમાં હવે સરવાળો કરીએ તો ભવ્યમાં જમા બાજુ જે રકમ હતી એની એ જ છે, એમાં કોઈ સુધારો વધારો થયો નથી. આથી 80,400 સરવાળો. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 80,400. આ 80,400માંથી 67,000 બાદ કરીએ તો આપણને તફાવત કેટલો મળશે? $13,400, જેને આપણે કહીશું રોકડ બેંક ખાતે. એટલે કે ભવ્યની મૂડી જે રાખવાની હતી એ પ્રમાણે એને આપણે કેટલા પાછા આપવાના રહ્યા? તો $13,400 રોકડા પાછા આપીશું. આની બીજી અસર ક્યાં આપીશું? તો એટલા રૂપિયા જાય. આથી રોકડ બેંકની જમા બાજુ આની બીજી અસર આવશે ભવ્યના મૂડી ખાતે 13,400. એ જ રીતે શ્લોકમાં હવે જોઈએ તો શ્લોકનો જમા બાજુનો સરવાળો આપણે પહેલાં કર્યો તો 53,600, જ્યારે ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા તરીકે લખ્યા 67,000, એટલે કે ઉધાર બાજુનો સરવાળો અહીંયા વધી ગયો. તો ઉધાર બાજુનો સરવાળો પહેલાં કરીશું, એ જ સરવાળો જમા બાજુ મૂકીશું અને જમા બાજુ હવે તફાવત શોધીશું. તો 67,000માંથી 53,600 બાદ કરીએ તો આપણને કેટલા મળશે? 13,400 રોકડ બેંક ખાતે. એટલે કે એની 67,000 મૂડી રાખવા માટે શ્લોકે પોતાની 67,000 મૂડી રાખવા માટે કેટલા રૂપિયા લાવવા પડશે? 13,400 રોકડા લાવવા પડશે. આની બીજી અસર રોકડ ખાતાની ઉધાર બાજુ શ્લોકના મૂડી ખાતે 13,400. હવે મંત્રનું ખાતું બંધ કરીએ તો મંત્રનો જમા બાજુનો સરવાળો 26,800. એ જ સરવાળો ઉધાર બાજુ મૂકીએ 26,800. તો ઉધાર બાજુ તફાવત પણ કેટલો મળશે? 26,800, જે એની શું કહેવાશે? બાકી આગળ લઈ ગયા. તો નવા પાકા સરવૈયામાં નવા ભાગીદારોની મૂડી આપણે લખીશું ભવ્ય 67,000, શ્લોક 67,000 અને મંત્ર 26,800. આ ત્રણેયનો સરવાળો કરીને બહારના ખાનામાં લખીશું
1,60,800. હવે છેલ્લે આપણે રોકડ ખાતું બંધ કરવાનું બાકી છે. તો રોકડ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો આપણે પહેલા લખીશું. आठ ने 4 12 1200. $78,200 એ જ સરવાળો જમા બાજુ લખીએ 78,200. એમાંથી 13,400 બાદ કરીએ તો આપણને તફાવત મળશે 64,800, જેને આપણે કહીશું બાકી આગળ લઈ ગયા. તો આ બાકી નવા પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખીશું રોકડ બેંક. $64,800. તો હવે સરવાળો કરીએ. 2,15,300 2,15,300. તો આ રીતે આપણું પાકું સરવૈયું શું થાય? બે બાજુ સરવાળો સરખો થવો જોઈએ. તો આ દાખલામાં નવો મુદ્દો આપણો એ હતો કે નવો ભાગીદાર પાઘડીની રકમ મૂડીની રકમ જે લાવતો નથી એ આપણે શોધવાનું હતું. બાકીના મુદ્દા તો બધા દરેક દાખલામાં આવે છે એના એ જ હતા, પણ નવો મુદ્દો શું હતો કે નવો ભાગીદાર મૂડીની રકમ રોકડમાં લાવે છે, પણ કેટલી લાવે છે એ આપણી જોડે શોધાવડાવ્યું. તો એના માટે તમારે સૌથી પહેલાં શું કરવાનું? બધા જ હવાલા આપી દીધા પછી, એટલે કે 7મો અને 8મા હવાલા સિવાય બધા હવાલાની અસર આપ્યા પછી મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો કરવાનો. એ બંનેનો જે પણ તફાવત મળે, ઉધાર બાજુ કંઈ લખ્યું હોય તો એટલું બાદ કરવાનું રહે. આ દાખલામાં ઉધાર બાજુ કંઈ જ લખ્યું નહોતું. જમા બાજુ જે હતું ઉધાર બાજુ કંઈ લખ્યું નહોતું. આથી આપણો સરવાળો મળ્યો તો 80,400 અને 53,600. તો 1,34,000. 1,34,000ના 20% એટલે કે 26,800 નવો ભાગીદાર મૂડી તરીકે લાવે છે. અને 8મા હવાલામાં આપણને કીધું હતું કે આ જે મૂડી મળી એ સરખે હિસ્સે રાખવાની, એટલે કે એને સરખે હિસ્સે વેચીએ તો 67,000 આપણને મળે. આથી 67,000 મૂડી રાખવાને કારણે જૂના ભાગીદારોના ખાનામાં જે પણ તફાવત વધે એ ક્યાં લઈ જવાનો? તો કે કંઈ જ ન કીધું હોય તો એ હંમેશા રોકડ બેંક ખાતે લઈ જવાનો. એટલે કે ભવ્યમાં 13,400 ઉધાર બાજુ તફાવત મળે છે એટલા રૂપિયા એ શું કરશે? લઈ જશે. જ્યારે શ્લોકમાં જમા બાજુ 13,400 તફાવત પડ્યો તો શ્લોક નામનો ભાગીદાર શું કરશે? એટલા રોકડા રૂપિયા લાવશે. તો વિદ્યાર્થીઓ, આ રીતે દાખલો શાંતિથી પહેલાં 2-3 વાર એને રિપીટ કરો, પછી નોટબુકમાં આનું કામ કરો, અને ત્યારબાદ હોમવર્કમાં જે દાખલો મેં આપ્યો છે આપણે આની ઉપરથી દાખલા નંબર 18 હોમવર્કમાં તમારે કરવાનો રહેશે.